હું નેશનલ બેંકની આરસપહાણવાળી ઠંડી લોબીમાં ઊભી હતી. હાથમાં મારી નાની જૂની પર્સ પકડીને. મારી કમર થોડી નમી ગઈ છે, ગરદન પર કરચલીઓ છે, પરંતુ તે દિવસે મારા પગમાં એક અજીબ મજબૂતી હતી. સામે ટેબલની પેલે પાર મારી વહુ રિયાનો ચહેરો દહીં જેવો સફેદ પડી ગયો હતો. જ્યારે લોન ઓફિસરે ફાઇલ જોતા પૂછ્યું, મિસિસ રંજન, શું તમે આ ક્રેડિટ કાર્ડના બિલ સમજાવી શકો છો? કુલ 77 લાખનું દેવું બાકી છે. રિયાની લાંબી નેલ પોલિશવાળી આંગળીઓએ તેના મોંઘા પર્સને જોરથી પકડી લીધું. એ જ પર્સ જેની કિંમત મારા આખા મહિનાના પેન્શન કરતાં પણ વધારે હતી. મારું નામ કવિતા દેવી છે. મારી ઉંમર 67 વર્ષ છે. મારી કમર થોડી વળેલી રહે છે. વાળમાં મોટે ભાગે સફેદી છે, પણ દિલ હજી પણ જાગતું છે. તમે આ વાર્તા ક્યાંથી અને કેટલા વાગ્યે સાંભળી રહ્યા છો? ચોક્કસ કોમેન્ટમાં લખજો. અને જો આવી સાચી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો. હવે સાંભળો. તે દિવસે બેંકમાં શું થયું. રિયાએ ગળું સાફ કર્યું. તે પર્સનલ ખર્ચ છે, અમારા લગ્ન માટે, મેં હડમાશ સાથે કહ્યું. અને એ જ લગ્ન જેમાં મને બોલાવી જરૂરી ન સમજાયું. મારો અવાજ મીઠો હતો, પણ દરેક શબ્દમાં ભારોભાર પીડા હતી. લોન ઓફિસરે મિસ ત્રિવેદી થોડીવાર માટે શાંત થઈ ગયા. તેમની પેન હવામાં ઝટકી ગઈ. મારા દીકરા રાહુલની નજર નીચે હતી. તે ખુરશી પર બેઠો હતો, પણ તેની ગરદન લાલચોળ થઈ ગઈ હતી. કોલરની ઉપર સુધી લાલ ડાઘા ચડી આવ્યા હતા. માં, પ્લીઝ. તેનો અવાજ ખૂબ જ ધીમો હતો, જાણે ગળું ભરાઈ આવ્યું હોય. મિસ ત્રિવેદીએ ફાઇલ બંધ કરી અને પ્રોફેશનલ અવાજમાં બોલ્યા, જુઓ, આટલા મોટા ક્રેડિટ કાર્ડ બાકી દેવા અને તમારી આવક મુજબ આ હોમ લોન કોઈ મજબૂત અરજદાર વગર પાસ ન થઈ શકે. અમને એવી વ્યક્તિની જરૂર છે જેની ક્રેડિટ હિસ્ટ્રી બેદાગ હોય અને જેની પાસે પૂરતી મિલકત હોય. તે અટક્યા અને મારી તરફ જોઈને બોલ્યા, ફોર્મમાં લખ્યું છે કે તમે કવિતા દેવીની હસ્તાક્ષરકર્તા તરીકે પસંદ કર્યા છે. મિસિસ કવિતા, શું તમારી પાસે તમારી મિલકતની વિગતો છે? રિયાની આંખોમાં અચાનક આશાની ચમક આવી ગઈ. તે મારી તરફ એમ જોવા લાગી જાણે હું કોઈ એટીએમ મશીન હોઉં. રાહુલ હજી પણ મારી સામે જોવાની હિંમત નહોતો કરી રહ્યો. મેં મારું જૂનું ઘસાયેલું પર્સ ખોલ્યું. અંદરથી એક વાળેલી સફેદ સીટ કાઢી, તેને સીધી કરી અને ધીરેથી ટેબલ પર મૂકી દીધી. કાગળ પર માત્ર થોડી લાઈનો અને કેટલાક મોટા આંકડા હતા. મિસ ત્રિવેદીએ કાગળ ઉઠાવ્યું. તેની ભમર સહેજ ઊંચી થઈ. રિયા ઝટકા સાથે આગળ ઝૂકી. તેના હોઠ ખુલ્લા રહી ગયા. આ સાચું ન હોઈ શકે, તેણે હકલાતા કહ્યું. આમાં લખ્યું છે કે એમની કુલ મિલકત 2,64,00,000. મેં શાંત અવાજે કહ્યું. થોડું વધી ગયું છે. છેલ્લી રિપોર્ટ પછી માર્કેટ સારું ચાલી રહ્યું છે. હકીકતમાં હવે લગભગ 2,76,00,000 થઈ ગયા છે. રાહુલનું માથું અચાનક મારી તરફ ફર્યું. તેની આંખોમાં હેરાની હતી અને થોડી શરમ પણ. માં, પણ તમે તો હંમેશા કહેતા હતા કે તમે બસ પેન્શનથી જેમ તેમ ચલાવો છો. તમે તો એ જ નાના ઘરમાં રહો છો, એ જ જૂની કાર ચલાવો છો, એ જ જૂના કપડાં. મેં તેનું વાક્ય પૂરું કર્યું. સાધારણ કપડાં પહેરું છું. લોકલ બજારના. હા, પહેરું છું. કારણ કે હું મારી ઇજ્જતને બ્રાન્ડની કિંમતથી નથી માપતી. મિસ ત્રિવેદીએ કાગળ પાછો રાખતા કહ્યું, મિસિસ કવિતા, તમારી ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ અને પ્રોપર્ટીની વેલ્યુ ખૂબ મજબૂત છે. જો તમે આ લોન પર સહી કરી દો તો બેંક લોન પાસ કરવામાં કોઈ વાંધો નહીં આવે. અમે આજે જ એપ્રુવ કરી શકીએ છીએ. રિયાની આંખોમાં ડરની જગ્યાએ હવે ચમક આવી ગઈ હતી, જાણે કોઈએ તેને અચાનક લાઇફલાઇન આપી દીધી હોય. તેણે આગળ વધીને મારો હાથ પકડવાની કોશિશ કરી. માજી, મને ખબર હતી તમે અમારી મદદ જરૂર કરશો. તમે તો હંમેશા કહો છો ને કે પરિવાર સૌથી ઉપર હોય છે. મેં મારો હાથ ધીરેથી પાછો ખેંચી લીધો. મારી આંગળીઓ સહેજ ધ્રુજી રહી હતી, પણ અવાજ એકદમ સ્પષ્ટ હતો. હા, પરિવાર સૌથી ઉપર હોય છે, પણ પરિવારનો મતલબ એ પણ હોય છે કે દીકરાના લગ્નમાં મા માટે પણ એક ખુરશી રાખવામાં આવે. પરિવારનો મતલબ એ પણ હોય છે કે વહુ પોતે ફોન કરીને જણાવે કે લગ્ન ક્યારે છે. મેસેજમાં એવું ના લખે કે બસ સ્પેશિયલ લોકોને જ બોલાવ્યા છે. રૂમમાં જાણે હવા ભારે થઈ ગઈ. રાહુલે આંખો બંધ કરી દીધી. માં, હું સમજાવી શકું છું. કદાચ તમે વિચારી રહ્યા હશો કે મેં શું જવાબ આપ્યો. શું મેં મારી સહી કરી દીધી કે પછી મારી આંગળીઓ પાછી ખેંચી લીધી? પરંતુ મારી વાર્તાની અસલી શરૂઆત અહીંથી નથી થતી. તે દિવસે બેંકની એ જ આરસપહાણવાળી ફ્લોર,
એ જ કાચના દરવાજા, એ જ ઠંડી હવા એક બીજા દિવસ સાથે જોડાયેલી હતી. 6 અઠવાડિયા પહેલાંની બપોરથી, જ્યારે હું મારા નાના ઘરના પાછળના વાડામાં ઝૂકીને ઘાસ કાઢી રહી હતી. મારી કમર દર્દથી ખેંચાઈ રહી હતી અને હું વારંવાર સીધી થઈને પીઠ દબાવી રહી હતી. ઉંમરની સાથે શરીર થોડું થોડું સંકોચાતું જાય છે, દીકરાઓની નજરમાં પણ અને અરીસામાં પણ. ત્યારે મારો સસ્તો જૂનો સ્માર્ટફોન ખિસ્સામાં વાઇબ્રેટ થવા લાગ્યો. મેં મારા ગંદા હાથવાળો દુપટ્ટો ઘૂંટણ પર લૂછીને ફોન કાઢ્યો. સ્ક્રીન પર એક અજાણ્યો નંબર ચમકી રહ્યો હતો. વોટ્સએપ નોટિફિકેશન પર નામ હતું રિયા. મેં મેસેજ ખોલ્યો. 3 લાઈનોએ મારી આખી દુનિયા હચમચાવી દીધી. હાય આંટી, હું રિયા. બસ જણાવવું હતું કે કાલે મારા અને રાહુલના લગ્ન થઈ ગયા. ખૂબ જ પ્યારી નાની સેરેમની હતી, માત્ર અમારા ખૂબ જ ક્લોઝ ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે. આશા છે કે તમે સમજશો. મારો શ્વાસ જાણે ગળામાં અટકી ગયો. હું ત્યાં જ માટીવાળી જમીન પર ધપ થઈને બેસી ગઈ. મારા ઘૂંટણ પાસેના ટમેટાના છોડ ઝાંખા થઈ ગયા. શબ્દો બદલાતા નહોતા. કાલે અમારા લગ્ન થઈ ગયા. નાની સેરેમની, ફક્ત ખૂબ જ ક્લોઝ લોકો. મેં ધીરે ધીરે મેસેજ કરી ફરી વાંચ્યો. દિલમાં હળવી આશા હતી કે કદાચ મેં ખોટું વાંચ્યું હોય, પણ દર વખતે એ જ શબ્દો ખૂંચતા રહ્યા. મારા હાથ ફરી ધ્રુજવા લાગ્યા. આટલા વર્ષોમાં પહેલીવાર મને લાગ્યું જાણે કોઈએ મારા અંદરની ખાલી જગ્યાને પણ કોતરીને કાઢી નાખી હોય. સાંજ સુધી હું કશું બોલી નહીં, બસ ચૂલા પર ચા મૂકી ગેસ બંધ કરવાનું પણ ભૂલી ગઈ. ત્યારે ફોનની ઘંટડી વાગી. આ વખતે સ્ક્રીન પર મારી દીકરીનું નામ હતું, આરતી. માં, તમારો અવાજ અજીબ લાગે છે. બધું ઠીક છે ને? મેં કોઈ સજાવટ વગર કે સીધા જ અવાજમાં આખી વાત કહી દીધી, જાણે કોઈ બીજાની વાર્તા સંભળાવતી હોઉં. આરતી, આજે રાહુલના લગ્ન થઈ ગયા. મને વોટ્સએપ પર મેસેજ આવ્યો. બસ ક્લોઝ લોકોને જ બોલાવ્યા હતા અને હું ક્લોઝ નહોતી. બીજી તરફ થોડી સેકન્ડ સન્નાટો રહ્યો. પછી તેનો અવાજ ભારે થઈ ગયો. આ તો સીધો અન્યાય છે માં. આ ફક્ત ભૂલ નથી, આ જાણી જોઈને કરવામાં આવ્યું છે. મેં ધીમેથી કહ્યું, કદાચ તેઓ બસ નાના પાયે લગ્ન કરવા માગતા હશે. વધારે હંગામો નહીં જોઈતો હોય. નાના પાયે લગ્નનો મતલબ એ નથી હોતો કે માને છોડી દો. આરતીનો અવાજ ઊંચો થયો. પપ્પા હોત તો શું રાહુલ એમને પણ એવું કહે કે બસ સ્પેશિયલ લોકોને જ બોલાવ્યા છે? મારી આંખો સામે તરત જ મારા પતિનો ચહેરો ઘૂમી ગયો. તેમનો હસતો ચહેરો, મંજૂરીથી થાકેલું શરીર, તેમની આદત કે દર મહિનાના અંતે ₹200 જરૂર મારા હાથમાં મૂકી દેતા. કહેતા, આ તારો ખર્ચો, તું માણસ છે. 12 વર્ષ થઈ ગયા તેમને ગયાને. 55ની ઉંમરે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. રાહુલે પોતે ફોન કર્યો હતો કે? આરતીએ પૂછ્યું. મેં શ્વાસ ભરીને કહ્યું, ના, ફક્ત રિયાનો મેસેજ આવ્યો. તેણે લખ્યું, આશા છે કે તમે સમજશો. કદાચ હું સાચે જ સમજી રહી છું. કદાચ મારા માટે બસ આ જગ્યા બચી છે. સમજતા રહેવું. હું હમણાં જ રાહુલને ફોન કરું છું. આરતીએ ગુસ્સામાં કહ્યું. ના, મેં ઝડપથી ટોકી. મારો અવાજ મારા પોતાના કાનોમાં અજાણ્યો લાગ્યો. તું ના કરીશ. જો તું બોલીશ તો પછીથી તેઓ એવું જ કહેશે કે માં તો ઠીક હતી, બહેને ભટકાવ્યા. હું વધુ એક આક્ષેપ નથી સાંભળી શકતી. રાત્રે મેં પલંગ પર લાંબા થઈને છતને જોઈ. બાજુની દિવાલો પર જૂના ફોટા લટકેલા હતા. એકમાં રાહુલ નાનો હતો, કાદવમાં લથપથ, દાંત કાઢીને હસી રહ્યો હતો. બીજામાં તેની બોર્ડ પરીક્ષાનો ફોટો. એકમાં આરતીના લગ્ન, જ્યાં રાહુલે મારી સાથે ડાન્સ કર્યો હતો. એકમાં અમે ચારેય, હું, મારા પતિ, રાહુલ અને આરતી, જૂના લીમડાના ઝાડ નીચે બેસીને હસી રહ્યા હતા. મેં ધીરેથી પૂછ્યું, હું આટલી નકામી ક્યારે થઈ ગઈ કે મારા વગર પણ બધી ક્લોઝ ફેમિલી પૂરી થઈ ગઈ? દિવાલો પર લાગેલા ફોટાએ કોઈ જવાબ ના આપ્યો. મારા પતિના મૃત્યુ પછી મને સરકાર તરફથી વીમો અને ગ્રેચ્યુઇટીના સારા પૈસા મળ્યા હતા. તે વખતે રાહુલ કોલેજમાં હતો. આરતીના લગ્ન સામે હતા. ઘરનો હપ્તો ચાલી રહ્યો હતો. બધાને લાગ્યું હું તે પૈસા તરત જ બાળકો પર ઉડાવીશ, પણ મેં તેમ ના કર્યું. મેં તે પૈસાનો મોટો ભાગ બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ અને કેટલાક ભરોસાપાત્ર મ્યુચ્યુઅલ ફંડમાં રોકી દીધો. બાકીનાથી ઘરની લોન ચૂકવી, બાળકોનું ભણતર પૂરું કરાવ્યું. પરંતુ જે બચત વધી તેની પૂરી જાણકારી મેં ફક્ત એક જ માણસને આપી, મારા ફાઇનાન્શિયલ એડવાઇઝર વર્માજીને. રાહુલ અને આરતી બંનેને મેં બસ એટલું જ કહ્યું હતું કે થોડી ઘણી બચત છે ઘટપણ માટે. હું નહોતી ઈચ્છતી કે મારો પ્રેમ ક્યારેય મારા પૈસાથી મપાય. હું ઈચ્છતી હતી કે મારા બાળકો મને એટલા માટે યાદ કરે કારણ કે હું તેમની માં છું.
નહીં કે એટલા માટે કે મારી પાસે કેટલો જીરો છે. લગ્નવાળો મેસેજ આવ્યો એના 8 દિવસ પછી સાંજના સમયે ફોન ફરી વાગ્યો. આ વખતે સ્ક્રીન પર સ્પષ્ટ લખ્યું હતું, રિયા વહુ. મન થયું કે ઉપાડીને દિવાલ પર પછાડું, પણ મેં રિસીવ કરી લીધો. હેલો આંટી, કેમ છો તમે? તેનો અવાજ કૃત્રિમ મીઠાશવાળો હતો, જાણે કોઈ ટીવી એન બોલી રહી હોય. ઠીક છું, મેં સપાટ અવાજે કહ્યું. તું કેવી છે? અમે તો બહુ જ સરસ છીએ, તેણે અટ્ટહાસ્ય કર્યું. લગ્ન તો એકદમ સપના જેવા હતા, બધું જ અમારા મન મુજબ. તમે હોત તો વધુ સારું લાગત, પણ તમે તો અમારી સિમ્પલ શાંત લાઈફ પસંદ કરો છો ને? આટલી ભીડભાડમાં અસહજ થઈ જાત. તેણે કેવી રીતે નક્કી કરી લીધું હતું કે મને શું પસંદ છે? મને પણ ખબર નહોતી. મેં કંઈ ના કહ્યું. વાત એમ છે કે હું આજે સાચે જ એક બહુ સારા સમાચાર આપવા માટે ફોન કરી રહી છું. તેણે ઝડપથી વાત બદલી. અમે એક જબરદસ્ત ઘર જોઈ લીધું છે, રાજવિહાર એન્કલેવમાં. 4 બેડરૂમ, મોડ્યુલર કિચન, લાકડાનું ફ્લોરિંગ, બાલ્કનીમાંથી આખું ગાર્ડન દેખાય છે. બસ સપના જેવું. રાહુલ તો ત્યાં ઊભા રહીને જ કહેતો હતો કે આ ઘર મારું જ હોવું જોઈએ. તમે સમજી જ રહ્યા છો ને? મારા હૃદયમાં હળવો બોજ બેસી ગયો. હું સમજી રહી હતી કે વાત ક્યાં જઈ રહી છે. સારી વાત છે, મેં ધીરેથી કહ્યું. પછી રિયાનો અવાજ જરા નરમ થઈને થોડો વધુ મીઠો થઈ ગયો. બસ એક નાની વાત છે. બેંકને થોડી સિક્યુરિટી જોઈએ છે. બસ નામ જોઈએ છે. રાહુલનો પગાર સારો છે, મારી પણ જોબ સ્ટેબલ છે, પણ આજકાલ બેંક બહુ સ્ટ્રિક્ટ છે. જો તમે લોનમાં બસ હસ્તાક્ષર કરી દો તો લોન તરત પાસ થઈ જશે. ઘરની કિંમત તો બસ 1,85,00,000 છે. આટલું તો કંઈ નથી, આટલું તો કંઈ નથી. આ શબ્દો મારા કાનમાં હથોડાની જેમ વાગ્યા. તું ઈચ્છે છે કે હું તમારી સાથે આટલી મોટી લોન પર સહી કરું? અરે આંટી, તમે તો એમ બોલી રહ્યા છો જાણે અમે તમારી પાસે પૈસા માગી રહ્યા છીએ. તેણે હસતા હસતા કહ્યું, બસ નામ જોઈએ છે, પેમેન્ટ તો અમે જ કરીશું. તમારા માટે તો બસ એક સહીની વાત છે. અને આમ પણ આ તો બધા પોતાના જ લોકો છે ને. રાહુલ તમારો એકનો એક દીકરો છે, તેનું ઘર હશે તો તમારું જ ઘર હશે. મેં બારી બહાર જોયું. સામે ગલીમાં બાળકો રમી રહ્યા હતા. કોઈના હાથમાં ફાટેલો બોલ હતો, કોઈ જૂની સાયકલ પર 2 બાળકો ચડ્યા હતા. મારું પોતાનું બાળપણ અને મારા બાળકોનું બાળપણ આંખો સામે ઘૂમી ગયું. તે દિવસ જ્યારે અમે ભાડાના રૂમમાંથી અમારા નાના 2 રૂમના મકાનમાં શિફ્ટ થયા હતા અને રાહુલે ફ્લોરને અડીને કહ્યું હતું, આ હવે આપણું ઘર છે ને મમ્મી? મારે વિચારવા માટે સમય જોઈએ, મેં આખરે કહ્યું. રિયાનો અવાજ અચાનક તીખો થઈ ગયો. મીઠાશ ગાયબ. સમય વધારે નથી આંટી. બીજી પાર્ટી પર ઘર જોઈ ચૂકી છે. અમારે કાલ સુધી બેંકને જવાબ આપવાનો છે. તમે ચાહો તો રાત સુધી વિચારી લો, પણ અમારે હા જોઈએ છે. મેં કશું બોલ્યા વગર કોલ કાપી નાખ્યો. મારા હાથ હળવા હળવા ધ્રુજી રહ્યા હતા. થોડી વાર પછી ફોન ફરી વાગ્યો. આ વખતે રાહુલ હતો. માં, રિયાએ જણાવ્યું. તમે શ્યોર નથી? તેણે ઉતાવળે કહ્યું. જુઓ, આ બસ એક ફોર્માલિટી છે. અમે ઈમી આરામથી ભરી શકીશું. મારો પગાર તમે જાણો જ છો. રિયા પણ સારા પેકેજ પર છે. તમે ના કહેશો તો અમને બહુ ખરાબ લાગશે. મેં પહેલીવાર સીધો સવાલ પૂછ્યો. રાહુલ, તે લગ્નમાં મને કેમ ના બોલાવી? ફોનની બીજી તરફ ખામોશી છવાઈ ગઈ. થોડી સેકન્ડ સુધી બસ તેના શ્વાસનો અવાજ સંભળાઈ રહ્યો હતો. માં, વાત એવી નથી જેવી તમે વિચારી રહ્યા છો, તેણે ગભરાયેલા અવાજે કહ્યું. રિયાને મોટા ફંક્શનથી બહુ એન્ઝાયટી થાય છે. અમે વિચાર્યું બસ બહુ નજીકના લોકો જ બોલાવીશું, જેથી તે કમ્ફર્ટેબલ રહે. તેના મમ્મી પપ્પા આવ્યા, 2-3 નજીકના મિત્રો, બસ. અને હું નજીકની નહોતી. તેણે ફરી ખામોશી ઓઢી લીધી. માં, તમે તો હંમેશા અમારા દિલમાં રહો છો. તમારે તો કંઈ સાબિત કરવાની જરૂર જ નથી. છતાં પણ જે દિવસે તું 7 ફેરા લઈ રહ્યો હતો તે દિવસે મારા માટે એક ખુશી પણ નહોતી. મેં ધીમે અને સ્પષ્ટ અવાજે કહ્યું. અને આજે તું મને એ ઘર માટે જરૂરી સમજી રહ્યો છે, જેમાં મારા માટે જગ્યા પણ નહીં હોય. તેનો અવાજ અચાનક સખત થઈ ગયો. તો તમે મદદ નહીં કરો? તમારા દીકરા માટે પણ નહીં? મેં એવું નથી કહ્યું કે મદદ નહીં કરું. મેં ઠંડા અવાજે કહ્યું. મેં કહ્યું, મારે વિચારવા માટે સમય જોઈએ છે. જો તમારી પાસે મારા માટે સમય નથી તો કદાચ મારા જવાબની જરૂર પણ નથી. મેં કોલ કાપી દીધો. તે રાત્રે ઊંઘ બિલકુલ ના આવી. મેં મારી બારી પાસે બેસીને આખું આકાશ જોતા વિચાર્યું, હું મારી આખી જિંદગીમાં કેટલું સમજતી રહી છું.
પોતાની કમાણી ઓછી છે સમજી ગઈ, બાળકોને જરૂરિયાતો વધારે છે સમજી ગઈ, પાડોશી મેણા મારે છે સમજી ગઈ. હવે દીકરો મારી જગ્યાએ વહુના મમ્મી પપ્પાને બેસાડી દે છે અને ઉમ્મીદ રાખે છે કે હું ફરીથી સમજી જાઉં. સવાર થતાં થતાં મારા અંદર કંઈક બદલાઈ ગયું. હું હજી પણ એ જ 67 વર્ષની થોડી નમેલી માં હતી, પણ હવે મારા અંદર એક નવી સીધી રેખા ખેંચાઈ ગઈ હતી. મેં સૌથી પહેલાં મારા ફાઇનાન્શિયલ એડવાઇઝર વર્માજીને ફોન કર્યો. નમસ્તે બીબીજી. સામેથી તેમનો શાંત અવાજ આવ્યો. આટલા દિવસો પછી યાદ કર્યા. બધું ઠીક તો છે ને? ઠીક પણ છે અને નથી પણ, મેં હળવા હાસ્ય સાથે કહ્યું. મારે તમને એક જરૂરી વાત પૂછવી છે. જો હું કોઈની લોન પર સહસ્તાક્ષર કરી દઉં અને તે લોકો ઈમી આપવાનું બંધ કરી દે તો મારી સાથે શું થશે? વર્માજી થોડી વાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, સીધી વાત છે, પછી આખું દેવું તમારું થઈ જશે. બેંક તમારી પાસેથી વસૂલાત કરશે, તમારી ક્રેડિટ હિસ્ટ્રી ખરાબ થઈ જશે, તમારા નામની પ્રોપર્ટી અને ઇન્વેસ્ટમેન્ટ પર પણ જોખમ આવી શકે છે. કોની લોન છે? મેં ઊંડો શ્વાસ લીધો. મારા પોતાના દીકરા રાહુલની અને તેની વહુની. બીજી તરફ એક ભારે શ્વાસનો અવાજ આવ્યો. મારું સ્પષ્ટ સૂચન છે, ના કરશો બીબીજી. તમે જેવું સાધારણ જીવન જીવો છો એટલી જ તમારી સંપત્તિ સુરક્ષિત છે. આ લોનના ચક્કર બહુ ઊંડા હોય છે. દીકરો છે, ઠીક છે, પણ દીકરો જો આજે તમને માની નજરે નથી જોઈ શકતો અને ફક્ત ગેરંટરની નજરે જોઈ રહ્યો છે, તો એવા દીકરાની પૂરી જવાબદારી લેવી સમજદારી નથી. મેં ફોન રાખતા વિચાર્યું, કદાચ તેઓ સાચું કહી રહ્યા છે, પણ હું ફક્ત ના કહીને બેસી રહી શકું તેમ નહોતી. આટલા વર્ષોનું અપમાન અને દર્દ આટલી આસાનીથી ધોઈ શકાય તેમ નહોતું. ના, આ વખતે કંઈક અલગ થશે. સાંજના સમયે આરતી આવી. તેણે મારા ચહેરા પર થાક અને આંખોમાં લાલી જોયા તો કશું પૂછ્યા વગર ચા મૂકી દીધી. પછી ધીરેથી બોલી, રાહુલે મને પણ ફોન કર્યો હતો. કહેતો હતો કે માં ડ્રામા કરી રહી છે, લોનમાં સાઇન નથી કરવા માગતી. મેં હોઠ પીસ્યા. આરતી મારી આંખોમાં જોઈને કહ્યું, માં, એકવાર તો તમારા માટે વિચારો. દર વખતે તમે જ નમી જાઓ છો. ક્યાં સુધી? એમણે તમને લગ્નમાં ના બોલાવી, એ પછી પણ તેઓ તમને મશીનની જેમ વાપરવા માગે છે. તમે ચાહો તો બસ એક શબ્દમાં ના કહી શકો છો. હું હંમેશા તમારી સાથે છું. મેં આરતીનો હાથ પકડ્યો. મારી આંગળીઓ પાતળી થઈ ગઈ છે, પણ તે દિવસે તેમાં અજીબ તાકાત મહેસૂસ થઈ. ના તો હું કહી શકું છું, પણ મને લાગે છે ફક્ત ના કહેવું ઓછું પડશે. આટલા વર્ષોથી હું બસ માફ કરતી સમજતી, સહન કરતી આવી છું. હવે કદાચ સમય છે કે હું એમને પણ કંઈક શીખવાડું. ઇજ્જતનો સાચો મતલબ, માની કિંમત અને લાલચનું પરિણામ. આરતીની આંખોમાં હળવી ચમક આવી. તમે શું કરવાના છો? મેં દૂર દિવાલ પર લટકેલા રાહુલના બાળપણના ફોટાને જોયા. દિલમાં કસક પણ હતી અને આશા પણ. હજી પૂરેપૂરું નથી વિચાર્યું, પણ એટલું નક્કી છે, આ વખતે હું ફક્ત રડીને ચૂપ નહીં રહું. આ વખતે હું ઊભી પણ રહીશ અને જવાબ પણ આપીશ. તે રાત્રે મેં ફરી ફોન ઉઠાવ્યો. સૌથી પહેલાં વર્માજીને મેસેજ કર્યો. કાલે સવારે બેંક જવાનું છે, કેટલા કાગળ બનાવવાના છે. પછી મેં રાહુલનો નંબર ડાયલ કર્યો. ત્રીજી ઘંટડીએ તેણે ઉપાડ્યો. માં, મેં શાંત અવાજે કહ્યું. રાહુલ, મેં વિચાર્યું છે, ઘરની લોન વિશે વાત કરવી છે. જો તું ઈચ્છે તો કાલે સવારે 10 વાગ્યે નેશનલ બેંકમાં મળીએ. તું, રિયા અને હું બેંકના લોન ઓફિસરની સામે જ બધી વાત સાફ કરી દઈએ. જે પણ કરવું છે ખુલ્લામાં કરીશું, છુપાઈને નહીં. રાહુલ થોડી સેકન્ડ ચૂપ રહ્યો, પછી બોલ્યો, ઠીક છે માં, અમે આવી જઈશું. અને સાંભળ, મેં ધીમા પણ સ્પષ્ટ અવાજે ઉમેર્યું, કાલે જે હું કરીશ તે મારી છેલ્લી વાત હશે. એ પછી હું મારો નિર્ણય નહીં બદલું. તેણે કદાચ તે વખતે મારા શબ્દોનો મતલબ પૂરેપૂરો નહોતો સમજ્યો. મેં કોલ કાપી દીધો, લાઇટ બંધ કરી અને પલંગ પર સૂઈ ગઈ. મારી પીઠમાં દર્દ હતું, શરીર ઘરડું થઈ ગયું હતું, પણ દિલ થોડા વર્ષ નાનું મહેસૂસ કરી રહ્યું હતું. બીજી સવારે જ્યારે હું એ જ આરસપણવાળી લોબીમાં મારી નમેલી પીઠ સાથે ઊભી હતી અને રિયાનો ચહેરો સફેદ પડતો જોઈ રહી હતી, ત્યારે મને ખબર હતી કે આ ફક્ત લોનની મીટિંગ નથી, આ મારી આખી જિંદગીનો વળાંક છે. અને જ્યારે લોન ઓફિસરે મારી સંપત્તિનો રિપોર્ટ જોઈને કહ્યું, તમારી સાઇનથી આ લોન તરત પાસ થઈ જશે, મિસિસ કવિતા, તો રૂમની હવા જાણે થંભી ગઈ. રિયાનો હાથ મારી તરફ વધ્યો. રાહુલની આંખોમાં વિનંતી હતી અને હું અંદરથી એકદમ શાંત હતી. કદાચ તમે વિચારી રહ્યા હશો, મેં શું કર્યું? શું મેં સાઇન કરી દીધી કે મારો હાથ પાછો ખેંચી લીધો? આ જાણવા માટે
તમારો આગલો ભાગ સાંભળવો પડશે. ત્યાંથી જ વાર્તા અસલી વળાંક લે છે, જ્યાં એક મોટી ઉંમરની થોડી નમેલીમાં પહેલીવાર પોતાની કમર એકદમ સીધી કરીને ઊભી થાય છે. રૂમમાં સન્નાટો હતો. મિસ ત્રિવેદીનો અવાજ જ એકલો સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. તો મિસિસ કવિતા, તમે કન્ફર્મ કરી રહ્યા છો કે તમે આ લોન પર સહસ્તાક્ષર કરશો? બસ અહીં ને અહીં સાઇન કરી દો. તેમણે કાગળ મારી તરફ આગળ વધાર્યા. સાથે વાદળી શાહીવાળી પેન. રિયા લગભગ ખુરશી પરથી ઊભી જ થઈ ગઈ. તેના ચહેરા પર એ જ બનાવટી આત્મીયતા પાછી આવી ગઈ હતી. માજી, ચાલો ને જલ્દી કરી લઈએ, પછી આપણે બધા મળીને નવા ઘરની ગ્રીન ટી પાર્ટી રાખીશું. તમારી જ રસોઈમાં. મેં તેની વાત વચ્ચેથી જ કાપી નાખી. પહેલાં એક વાત સાફ કરી લઈએ રિયા બેટી, તારા માટે ક્લોઝ ફેમિલી કોણ છે? તેણે પલકારા માર્યા. થોડી ગભરાઈ ગઈ. શું મતલબ માજી? મતલબ એ કે જે લગ્નમાં મારી ખુશી સુધા નહોતી, ત્યાં કયા લોકોને તમે ક્લોઝ લખ્યા હતા? તારા મમ્મી પપ્પા, તારી બહેનો, તારા કોલેજના મિત્રો, ઓફિસવાળા. રિયાની નજર ફાઇલ પર ટકી ગઈ. રાહુલે બેચેનીથી ખુરશીની બાઈ પકડી. માં, પ્લીઝ અત્યારે આ બધું. મેં તેના ચહેરા તરફ જોયું. મારો અવાજ ખૂબ જ ધીમો હતો, પણ એટલો સ્પષ્ટ કે ડેસ્ક પર રાખેલું કાચનું પેન સ્ટેન્ડ પણ સાંભળી લે. રાહુલ, તારો સવાલ હતો ને કે હું મદદ કરીશ કે નહીં? જવાબ સાંભળવાની હિંમત હોય તો બેસી રહે, નહીં તો બહાર જઈ શકે છે. તે ચૂપચાપ બેઠો રહ્યો. કદાચ પહેલીવાર તેણે મારા મોઢેથી આવી કડક વાત સાંભળી હતી. મેં મિસ ત્રિવેદી તરફ જોયું. મેડમ, તમે પૂછ્યું હતું ને કે શું હું આ લોન પર સાઇન કરીશ? જી, તેમણે ગંભીરતાથી કહ્યું. તમારી સાઇનથી આખી ફાઇલ ક્લિયર થઈ જશે. મેં પેન તરફ જોયું. મારા હાથની આંગળીઓ પાતળી અને સહેજ વાકી થઈ ગઈ છે. સાંધાઓમાં દર શિયાળે દર્દ ઉપડે છે. મેં પેન ઉપાડી, કેપ ખોલી અને કાગળના તે હિસ્સા પર રાખી જ્યાં મારું નામ છપાયેલું હતું. સહઅરજદાર કવિતા દેવી. રિયાએ શ્વાસ રોકી લીધો. રાહુલના હોઠ સહેજ ખુલી ગયા. મેં ધીરેથી પેન પાછી ટેબલ પર મૂકી દીધી. ના મેડમ, હું સાઇન નહીં કરું. ખુરશીઓનો અવાજ વચ્ચે રિયા લગભગ ઉછળીને ઊભી થઈ ગઈ. તમે આવી રીતે કેવી રીતે ના કહી શકો છો? અમે તો સમજતા હતા. મેં તેની તરફ જોયા વગર કહ્યું. સમસ્યા જ એ છે રિયા, તું હંમેશા સમજતી રહી છે કે હું શું કરીશ. પૂછવાની જરૂર ના સમજી. લગ્ન પણ તે એ જ વિચાર્યું હશે કે આંટી સમજી જશે. આજે પહેલીવાર હું કહી રહી છું, તે ખોટું સમજ્યું. રાહુલનો અવાજ ધ્રુજી રહ્યો હતો. માં, અમને સાચે જ આ ઘરની જરૂર છે. રિયા હંમેશા મોટા ઘરમાં રહે છે. તેને નાની જગ્યા ગમતી નથી. ને મેં પણ વિચાર્યું હતું કે લગ્ન પછી હું તેને સારું સ્ટેટસ આપીશ. અને મારા માટે મેં સીધું પૂછ્યું, મારી જરૂર ક્યારે પડી તને રાહુલ? જ્યારે તે પહેલીવાર પગાર લીધો ત્યારે, કે જ્યારે તે તારા લગ્નની તારીખ ફાઇનલ કરી ત્યારે? તેણે નીચું જોયું. માં, મેં ભૂલ કરી છે એ માનું છું, પણ હવે જે થઈ ગયું તેને બદલી તો નથી શકાતા ને. આગળની જિંદગી તો સુધારી શકીએ છીએ. તમે બસ એક સાઇન કરી દો, અમે એમી ટાઈમસર ભરીશું. તમને ક્યારેય પરેશાન? મેં હાથ ઊંચો કરીને તેને રોક્યો. બસ હવે પૈસાની વાતો ના કર. હું આખી જિંદગી તારું પેટ ભરવા માટે વસ્તુઓ વેચતી રહી, મારી જરૂરિયાતો કાપતી રહી. આજે મારી પાસે થોડા પૈસા છે તો એનો મતલબ એ નથી કે હું મારા છેલ્લા શ્વાસ સુધી તારા નિર્ણયોની ગેરંટી બનું. મેં મિસ ત્રિવેદીને જોયા. મેડમ, તમે પેપર રાખી લો. હું આ લોનમાંથી મારું નામ હટાવી રહી છું. જો કોઈ ફોર્મ ભરવાનું હોય તો હું ભરી દઈશ, પણ હું આ દેવાની ભાગીદાર નહીં બનું. મિસ ત્રિવેદીએ ધીરેથી માથું હલાવ્યું. તેમની આંખોમાં કોઈ નરમાશ હતી, કદાચ પોતાના મા બાપની યાદ. ઠીક છે મિસિસ કવિતા, મેં ફાઇલને સહઅરજદાર વગર આગળ નહીં વધારીએ. મિસિસ રંજન, મિસ્ટર રાહુલ, તમારે કાં તો બીજો સહઅરજદાર શોધવો પડશે અથવા લોનની રકમ ઓછી કરવી પડશે. રિયા ગુસ્સાથી કાપવા લાગી. તમને ખબર છે ને આ ઘરની તક ફરી નહીં મળે. અમે આટલી સારી સોસાયટી નહીં લઈ શકીએ. તમે તમારા દીકરાનું ઘર છીનવી રહ્યા છો. હું ઊભી થઈ ગઈ. શરીરના હાડકાં કડકડાટ બોલ્યા, પણ કમર સીધી રહી. હું કોઈનું ઘર નથી છીનવી રહી રિયા. હું બસ મારા ઘડપણની છત બચાવી રહી છું. અને જ્યાં સુધી ઘરની વાત છે, જે ઘરના પાયામાં માની બેઇજ્જતી રાખવામાં આવે, એ ઘર થોડા જ વર્ષોમાં પોતાની મેળે પડી જાય છે. મેં મારું કાગળનું તે સ્ટેટમેન્ટ ઉપાડ્યું, તેને વાળ્યું અને પર્સમાં મૂકી દીધું. રાહુલે ધીરેથી કહ્યું, માં થોભો, આપણે વાત કરી શકીએ છીએ. રાહુલ,
મેં છેલ્લી વાર તેની તરફ જોયું જ્યારે તે ક્લોઝ ફેમિલીના નામોનું લિસ્ટ બનાવ્યું હતું ત્યારે વાત કરવાનો સમય હતો. આજે ફક્ત મારો નિર્ણય છે. મેં સાંભળ્યું પણ ઘણું છે અને સમજ્યું પણ ઘણું છે. હવે બસ પોતાના વિશે વિચારીશ. મેં દરવાજાના ઠંડા હેન્ડલને સ્પર્શ કર્યો. મારી આંગળીઓ સહેજ ધ્રુજી, પણ મેં દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગઈ. બહાર ઓક્ટોબરનો તડકો હળવો સોનેરી હતો. હવામાં હળવી ઠંડક હતી. મેં ઊંડો શ્વાસ લીધો. પહેલીવાર એવું લાગ્યું જાણે ફેફસામાં ફક્ત હવા નહીં પણ હિંમત પણ ભરાઈ રહી છે. હું સીધી ઘરે ના ગઈ. રસ્તામાં એક નાના મંદિર પાસે રોકાઈ અને સીડીઓ પર બેસી ગઈ. લોકો આવતા જતા રહ્યા. કોઈ પ્રસાદ લેતું હતું, કોઈ ઘૂંટણીએ ચઢી રહ્યું હતું. હું બસ ચૂપચાપ બેસી રહી. મારા હાથની નસો આવેલી દેખાતી હતી. ઉંમરની સાથે શરીર સંકોચાય છે, પણ ક્યારે દર્દ એટલા મોટા થઈ જાય છે કે આખો માણસ નાનો લાગવા લાગે છે. મેં પોતાની જાતને સવાલ કર્યો, શું મેં બહુ કઠોર નિર્ણય લીધો? શું મારે સહી કરવી દેવી જોઈએ જેથી રાહુલ અને રિયા ખુશ થઈ જાય? પછી મગજમાં એ જ વોટ્સએપ મેસેજ ઘૂમવા લાગ્યો. કાલે અમારા લગ્ન થઈ ગયા, ફક્ત બહુ ક્લોઝ લોકો સાથે. મેં આંખો બંધ કરી અને ધીમેથી કહ્યું, જેણે મારા દિલની ખુશી ખાલી છોડી દીધી અને માટે હું મારું ખિસ્સું ખાલી કેમ કરું? સાંજ સુધીમાં હું ઘરે પહોંચી. ઘરમાં એકદમ શાંતિ હતી. જૂની દિવાલ, ઘડિયાળની ટીક-ટીક, ગેસની હળવી ગંધ, રસોડામાં સૂકી દાળની મહેક. મેં ચા બનાવી પણ અડધો કપ પણ પી શકે નહીં. ફોન વારંવાર વાઇબ્રેટ થઈ રહ્યો હતો. ક્યારેક રાહુલ, ક્યારેક રિયા. મેં જોઈને પણ ઉપાડ્યો નહીં. રાત્રે દરવાજે હળવી ટકોર થઈ. કોણ? હું છું માં. રાહુલ. મેં દરવાજો ખોલ્યો. તેનો ચહેરો થાકેલો હતો. આંખો લાલ હતી. કદાચ રડ્યો હતો અથવા તો ઊંઘ્યો નહોતો. અંદર આવ, મેં કહ્યું. તે ખચકાતો અંદર આવ્યો. જાણે આ ઘર પણ તેનું ના રહ્યું હોય. તે સોફાના છેડે બેસી ગયો. થોડી સેકન્ડ સુધી બસ ઘડિયાળનો અવાજ સંભળાતો રહ્યો. રિયા બહુ નારાજ છે, તેણે અંતે કહ્યું. કહેતી હતી કે તમે જાણી જોઈને તેનું અપમાન કર્યું. બધાની સામે તમારી અમીરી બતાવીને પછી મદદની ના પાડી દીધી. મેં શાંત સ્વરે કહ્યું, મેં આજે પહેલીવાર તેને અસલી હું બતાવી છે. એમાં જે ફક્ત સોરી કહીને બેસી નથી રહેતી. જો તેને અપમાન લાગતું હોય તો તેને અરીસાથી પણ ફરિયાદ હશે. માં, અમને એક ઘરની જરૂર હતી, તેણે ધીમેથી કહ્યું. રિયા હંમેશા કહેતી હતી કે મારા મમ્મી પપ્પા તો અમારી સાથે છે, તે અમને ઘર ખરીદવામાં મદદ કરશે. મેં પણ વિચાર્યું કે તમે હું અળું હશી. મેં તો વિચાર્યું હતું કે મારા દીકરાને જરૂર હશે, બસ મારી દુઆની, મારા આશીર્વાદની. પણ લાગે છે કે આજકાલના બાળકોને માં કરતાં વધારે ગેરેન્ટર જોઈએ છે. તેની આંખોમાં આંસુ આવી ગયા. મેં બહુ મોટી ભૂલ કરી છે માં. લગ્ન, વેડિંગ, બધું જ. મને તમને પહેલાં જણાવવું જોઈતું હતું, બોલાવવા જોઈતા હતા. પણ રિયા કહેતી હતી કે નાની એવી જ લગ્ન વિધિ કરીશું, કોઈ ઝંઝટ નથી જોઈતી. તમારી મમ્મી તો બધાને બોલાવવા લાગશે તો ખર્ચ વધી જશે. અને હું ચૂપ રહ્યો. હું ડરી ગયો હતો કે ક્યાંક તે નારાજ ના થઈ જાય. તો તે મારા કરતાં તેની નારાજગીથી ડરવાનું પસંદ કર્યું. મેં સીધું જ કહ્યું, ઠીક છે, હવે તું મારા નિર્ણયથી ડર, એમાં પણ તારું ભલું છે. માં, તમે મને સજા આપવા માગો છો, આપી દો, પણ લોન આ સજા નથી. રાહુલ, મેં તેની તરફ ઝૂકીને કહ્યું, આ બસ એક મર્યાદા છે. હું તારી માં છું, તારું લાઈફ ટાઈમ એટીએમ નહીં. જો તું આટલું સમજી શકતો નથી તો હું તને સમજાવી પણ શકતી નથી. આજે હું ફક્ત મારા બાકીના વર્ષો સુરક્ષિત કરી રહી છું, જેથી કાલે મારે કોઈના પર બોજ ના બનવું પડે. તે ચૂપ થઈ ગયો. થોડી વાર પછી ભારે અવાજે બોલ્યો, તો હવે હું સૂઈ જઈશ. મેં હળવા થાકેલા હાસ્ય સાથે કહ્યું, ને તું તારા નિર્ણયો સાથે જીવીશ. એવું ના વિચારીશ કે આજે જે થયું એનાથી મારું દિલ ખુશ છે. એક માનું દિલ ક્યારેય ખુશ ના થઈ શકે જ્યારે તે પોતાના દીકરાને ના કહે છે. પણ જો હું આજે પણ હા કહી દેત તો કદાચ મારા અંદર જે થોડી ઘણી ઇજ્જત બચી છે તે પણ મરી જાત. તે ઊભો થયો, દરવાજો સૂંધી ગયો, પછી વળીને બોલ્યો, શું તમે ક્યારેય મને માફ કરી શકશો? મેં સાચે સાચું કહ્યું, તને તો કદાચ પોતે જ ખબર નથી. તે કશું બોલ્યા વગર જ જતો રહ્યો. તેના ગયા પછી ઘર વધુ ખાલી લાગ્યું. ઉંમર તો આમ પણ એકલતાની ચાદર ઓઢાડી દે છે. તેમાં બાળકોનું દૂર થઈ જવું બહુ ભારે લાગે છે. 2-3 દિવસ સુધી બસ સન્નાટો રહ્યો. રાહુલે ફોન ના કર્યો, મેં પણ ના કર્યો. આરતી રોજ વિડીયો કોલ કરતી. બાળકો સ્કીનની પેલી પારથી મને નાની નાની કહીને બોલાવતા તો દિલ થોડું હળવું થઈ જતું. ચોથા દિવસે બપોરે 3 વાગ્યે ફોન આવ્યો.
સ્ક્રીન પર વર્માજી લખ્યું હતું. જી વર્માજી. સામેથી તેમના અવાજમાં અજીબ ઉતાવળ હતી. બીબીજી, હમણાં જ બેંકમાંથી કોલ આવ્યો હતો. નેશનલ બેંકવાળા કહેતા હતા કે તમારા નામ અને તમારા પાન કાર્ડની વિગતથી એક બીજી લોન એપ્લિકેશન બીજી કોઈ બ્રાન્ચમાંથી મૂકવામાં આવે છે. તેઓ ક્રોસ વેરિફિકેશન માટે મને પૂછતા હતા કે શું તમે કોઈ નવી લોન માટે એપ્લાય કર્યું છે? મારા હાથમાંથી લગભગ ફોન છૂટી ગયો. બીજી એક લોન? મેં તો કંઈ જ નથી કર્યું. હા, એટલે જ મેં તેમને સાફ કહી દીધું કે તમે કોઈ નવી લોન લીધી નથી. તેમણે ફાઇલ હોલ્ડ પર મૂકી દીધી છે. બીબીજી, મારે સીધી વાત પૂછવી પડશે. શું તમારા દીકરાએ તમારી વિગતો ક્યાંય વાપરી હોઈ શકે? મારું ગળું સુકાઈ ગયું. આ તો ફક્ત એ જ કહી શકે. જુઓ, વર્માજીએ ગંભીર સ્વરે કહ્યું, જો કોઈએ તમારી જાણકારી વગર તમારી વિગતો વાપરી છે તો આ સીધો છેતરપિંડી અને કાયદેસરનો કેસ બની શકે છે. બેંક પોલીસને પણ જાણ કરી શકે છે. તમે જરા સાવધાન રહેજો. મેં ફોન રાખ્યો. રૂમની દિવાલો જાણે મારા પર ઝૂકવા લાગી. મારા શ્વાસ તેજ થઈ ગયા. શું રાહુલ આટલું નીચે પડી શકે? શું રિયા તેને આવું કરવા મજબૂર કર્યો હશે? અથવા બંનેએ મળીને વિચાર્યું હશે કે ડોશીને શું ખબર પડશે? મેં તરત રાહુલને કોલ કર્યો. 1, 2, 3, કોઈ જવાબ નહીં. ચોથી વાર કર્યો તો તેણે ઉપાડ્યો. શું છે માં? મીટિંગમાં છું. તે મારા નામે લોન એપ્લિકેશન મૂકી. મારો અવાજ મારા પોતાના કાને પણ અજાણ્યો લાગ્યો. ઠંડો અને સીધો. થોડી સેકન્ડ ચૂપકીદી રહી. પછી તે હકલાયો. એ તો રિયા કહેતી હતી કે બસ ફોર્માલિટી છે. તમે આમ પણ બેંકમાં તમારી વિગતો આપી જ હતી. તો જો અમે બીજી બ્રાન્ચમાંથી એપ્લાય કરીએ તો જલ્દી એપ્રુવલ મળી જશે. મેં તને પરવાનગી આપી હતી. રિયાએ કહ્યું હતું કે તમે તો મદદ કરવા માગો છો, બસ ગુસ્સામાં છો. પછીથી સહી કરી જ દેશો ને? મેં તેની વાત કાપી નાખી. રાહુલ, આ મદદ નથી, ચોરી છે. આ મારા નામ, મારી ઓળખ અને મારા ઘટપણના સહારા સાથેની રમત છે. જો બેંક ઈચ્છે તો પોલીસ કેસ થઈ શકે છે. તને ખબર છે આ કેટલો મોટો ગુનો છે? તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો. હું ડરી ગયો હતો માં. રિયા રડતી હતી. કહેતી હતી કે જો આ ઘર નહીં મળે તો હું ભાગી પડીશ. મારા સપના ખતમ થઈ જશે. તેણે કહ્યું, બસ ડિટેલ્સ નાખી દઈએ, પછી મમ્મી પાસેથી સહી કરાવી લઈશું. હું નબળો પડી ગયો. મેં ઊંડો શ્વાસ લીધો. તું ઘરે છે? હા, અમારા ફ્લેટ પર. હું આવું છું. મેં ફોન કાપ્યો. ઝડપથી દુપટ્ટો લીધો, દરવાજો બંધ કર્યો અને ઓટો પકડીને એ સોસાયટી તરફ નીકળી ગઈ જ્યાં રાહુલ અને રિયા ભાડે રહેતા હતા. મોટી ઊંચી ઇમારત, ગાઢ કાચની દિવાલો, અંદર મોંઘી સજાવટ. એ જગ્યા જ્યાં જતી વખતે મને હંમેશા લાગતું હતું કે હું કોઈ બીજાની દુનિયામાં ઘૂસી ગઈ છું. ગાર્ડે મને ઓળખી લીધી. નમસ્તે આંટી. ઉપર જવું છે? સાહેબ ઘરે છે? મેં સહેજ માથું હલાવ્યું અને લિફ્ટ તરફ વધી ગઈ. અરીસાવાળી દિવાલ પર 1 મિનિટ માટે પોતાનો ચહેરો જોયો. હળવી નમેલી પીઠ, ગરદન પર કરચલીવાળી ત્વચા, આંખો નીચે હળવો સોજો. પણ એ આંખોમાં આજે ડર ઓછો હતો અને સવાલ વધારે હતા. ફ્લેટનો દરવાજો ખોલ્યો તો અંદરથી મોંઘા પરફ્યુમની ગંધ આવી. રાહુલ એકદમ સામે ઊભો હતો, ચહેરા પર થાકની ઊંડી લકીરો. અંદર આવવા દઈશ કે સોસાયટીના ગેટ પર જ પોલીસની રાહ જોઉં? મેં સીધું જ પૂછ્યું. તે પાછો હટી ગયો. અંદર આવો બા. ડ્રોઈંગ રૂમમાં સફેદ સોફા, કાચનું સેન્ટર ટેબલ, દિવાલ પર મોટી મોટી પેઇન્ટિંગ્સ, બધું જ મેગેઝિન જેવું ચળકાટવાળું હતું. પર ઘર જેવું લાગતું નહોતું. રિયા ક્યાં છે? શોપિંગ ગઈ છે, તેણે ધીમેથી કહ્યું. સરસ. મેં સોફા પર બેસતા કહ્યું. કદાચ તેને ખબર પણ નથી કે જ્યાં સુધી તે નવા પડદાની ખરીદી કરી રહી છે પોલીસ તેની તરફ પણ જોઈ રહી હશે. તેને ગભરાઈને મારી તરફ જોયું. પોલીસ? બેંકે છેતરપિંડીનો રિપોર્ટ આગળ મોકલી દીધો છે. મેં સાફ કીધું. વર્માજીનો ફોન આવ્યો હતો. જો હું ચાહું તો કહી શકું કે મેં તેને પરવાનગી નથી આપી. પછી બેંક પોલીસ ફરિયાદ કરશે અને તમારા બંનેના નામે કેસ થઈ શકે છે. તારા અને રિયાના. તેના ચહેરાનો રંગ ઉડી ગયો. માં પ્લીઝ, હું માનું છું, ભૂલ થઈ ગયું. હું ફસાઈ ગયો હતો. રિયા દબાણ કરતી હતી. મેં વિચાર્યું પછીથી તમને મનાવી લઈશ. મને લાગ્યું તમે આમ પણ અમારા માટે તો પૈસા બચાવી રહ્યા છો. મેં હાથ ઊંચો કર્યો. રાહુલ, અત્યારે એ ના કહીશ કે તું તે શું વિચાર્યું. બસ એ કહે કે જો તારો કોઈ મિત્ર તારા નામે લોન લઈ લે, તારી ખોટી સહી કરીને, અને તને પછી ખબર પડે તો તું શું કરીશ? તેણે આંખો બંધ કરી દીધી. પોલીસમાં રિપોર્ટ કરત? શાબાશ. મેં ઠંડા સ્વરે કહ્યું. એટલે કે તને સાચા અને ખોટાનો તફાવત ખબર છે તો આજે એ ના બોલીશ.
કે મને સમજાયું નહીં. તે સમજી વિચારીને જ કર્યું છે. બસ માનું ટેક જોઈને વિચાર્યું હશે કે આ તો માફ કરી જ દેશે. તેની આંખોમાંથી એક એક કરીને આંસુ પડવા લાગ્યા. માં, હું જેલમાં નથી જવા માંગતો. હું ડરી ગયો છું. મને લાગે છે બધું હાથમાંથી નીકળી રહ્યું છે. ઘર પણ, કરિયર પણ અને સંબંધ પણ. મેં ઊંડો શ્વાસ લીધો. મારું પોતાનું દિલ પણ ધ્રુજી રહ્યું હતું. આ એ જ બાળક હતું જે બાળપણમાં રાત્રે ડરીને મારા પલંગમાં આવીને સૂઈ જતું હતું. આજે હું તેને જોઈ રહી હતી, મોટા સૂટ બૂટવાળો, પણ અંદરથી એટલો જ ડરેલો. હું તને એક છેલ્લી વાર બચાવી શકું છું, મેં ધીરેથી કહ્યું. પણ એ જાણી લે છે કે આ છેલ્લી વાર હશે. એ પછી જો તું ફરી આવી કોઈ હરકત કરીશ તો હું પોતે તારી વિરુદ્ધ પોલીસમાં જુબાની આપીશ. સમજાયું? તેણે તરત માથું હલાવ્યું. હા માં, હા, હું કંઈ પણ કહીશ, બસ પ્લીઝ. મેં ત્યાંથી જ ઘરમાં જઈને ફોન લગાવ્યો. પછી નેશનલ બેંકના ફ્રોડ ડિપાર્ટમેન્ટનો નંબર લીધો. નમસ્તે, હું કવિતા દેવી બોલી રહી છું. મેં સ્થિર અવાજે કહ્યું. જે નવી લોન એપ્લિકેશન મારા નામે આવે છે તે મારા દીકરાએ મારી પરવાનગીથી જ મૂકી હતી. પહેલી વાર જ્યારે તમારી સાથે વાત થઈ ત્યારે કદાચ ભૂલથી મનાઈ થઈ ગઈ, પણ હું એ સાફ કરવા માગું છું કે તેણે મારી પરવાનગીથી જ વિગતોનો ઉપયોગ કર્યો હતો. તમે કૃપા કરીને તેને ફ્રોડ કેસ તરીકે ના લેશો. પેલી તરફ રહેલા મેડમે કેટલાક ઔપચારિક સવાલો કર્યા. શું તમે આ વાતની લેખિત ખાતરી આપી શકશો? જી, મેં કહ્યું. હું લખીને પણ આપી દઈશ. કોલ પૂરા થયા પછી મેં ફોન મેજ પર મૂક્યો. રાહુલ મને નવાઈથી જોઈ રહ્યો હતો. તમે મારા માટે જૂઠ બોલ્યા? હા, મેં સીધું જ કહ્યું. તારા માટે? ના, મારી માં હોવાની ગરિમા માટે. કારણ કે હજી પણ હું ઈચ્છું છું કે તારું નામ ગુનેગારની જગ્યાએ મૂર્ખ દીકરા સુધી જ રહે. પણ યાદ રાખજે, આ છેલ્લી વાર હતી જ્યારે મેં તારી ભૂલ મારા માથે લીધી. હું બદલાઈ જઈશ માં, હું બધું ઠીક કરી દઈશ. તે ઉતાળમાં બોલ્યો. બદલાવ તે તારી જવાબદારી છે, મેં ઠંડા સ્વરે કહ્યું. મારી નહીં. જો રાહુલ, હું તને છોડવા નથી માગતી, પણ હવે પોતાની જાતને પણ નથી છોડી શકતી. હું થાકી ગઈ છું દર વખતે બીજાની ભૂલોનો બોજ ઉઠાવતા. જો તું સાચે જ બદલવા માંગતો હોય તો સૌથી પહેલાં પોતાની જાત સાથે સાચું બોલ. તે કોની સાથે લગ્ન કર્યા? એક એવી વ્યક્તિ સાથે જેને તું પ્રેમ કરે છે, કે એક એવી લાઈફસ્ટાઈલ સાથે જે તે દુનિયાને બતાવવા માંગે છે? તે જવાબ ના આપી શક્યો. બસ માથું નમાવીને બેસી રહ્યો. તે જ સમયે દરવાજો ખુલ્યો. રિયા અંદર આવી. હાથમાં કેટલાય શોપિંગ બેગ્સ. મોંઘા બ્રાન્ડ્સના લોકો ચમકી રહ્યા હતા. મને જોઈને તેના ચહેરા પર એક પળ માટે આશ્ચર્ય આવ્યું. પછી હોઠ મરડીને બોલી. ઓહ, તમે સો આંટી. મારું તો બસ એવું વિચારવું છે કે મેં તેની તરફ એક નજર નાખી. અત્યારે વિચારવાનું છોડી દે રિયા. અત્યારે સાંભળવાનો વારો તારો છે. મેં બેંકમાં ફોન કરી દીધો છે. આ વખતે તારે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે. પણ બીજી વાર જો તે મારા નામે કંઈ પણ કર્યું તો હું પોતે તારો ફોટો લઈને થાણે જઈશ. સમજાયું? તે એક પળ માટે સાચે ડરી ગઈ. પછી શરમ છુપાવવા બોલી. તમે તો દરેક વાતનું ડ્રામા બનાવી દો છો આંટી. અમે તો બસ ઘર માટે, જે ઘરની શરૂઆત છૂટ છેતરપિંડી અને ચોરીથી થાય છે, તે એક ના એક દિવસ તૂટે જ છે. મેં સાફ કીધું. હું આવા ઘર માટે મારું નામ ગંદુ નહીં કરું. હું ઊભી થઈ, બેગ ખંભે ભરાવી. અને હા રિયા, જે દિવસે તું સાચે જ આંટીની જગ્યાએ માં કહીને મને બોલાવીશ, કદાચ તે દિવસ તારો વ્યવહાર પણ બદલાઈ જશે. અત્યાર માટે મને બસ એટલી ખબર છે કે તે મારો દીકરો મારાથી દૂર કર્યો અને હું હવે તેને પોતે પાછો લાવીશ. પૈસાથી નહીં, સચ્ચાઈથી. હું પાછળ જોયા વગર બહાર નીકળી આવી. લિફ્ટમાં એકલી ઊભી હતી. આઈસ્ક્રીમના પોસ્ટર સામે હસતા બાળકો દેખાતા હતા. મારી આંખોમાં રાહુલનું બાળપણ ઘૂમી રહ્યું હતું. ઘરે પહોંચતા શાંત થઈ ગઈ હતી. શરીર તૂટી રહ્યું હતું, પણ મનમાં અજીબ એવી હળવી ખાલી જગ્યા હતી, જેમાં કાં તો દર્દ ભરાઈ શકત અથવા તો કંઈક નવું ઉગી શકત. પછીના 2 અઠવાડિયા બિલકુલ શાંતિમાં વીત્યા. ના રાહુલે ફોન કર્યો, ના મેં. આરતી વચ્ચે વચ્ચે પૂછતી. કંઈ ખબર આવી? હું દર વખતે માથું હલાવીને કહેતી, ના, કદાચ તેને સમય જોઈએ છે. ત્રીજા અઠવાડિયાની ઠંડી સવાર હતી. નવેમ્બરની હવામાં હળવી ઠંડક હતી. હું ફરી મારી ક્યારીમાં ઝૂકીને સૂકા છોડ ઉખાડી રહી હતી. મારી કમર ફરી દર્દથી અકળાઈ ગઈ હતી. પણ આજકાલ હું દર્દ કરતાં વધુ આદતને કારણે ઝૂકું છું. ત્યારે શેરીમાં કોઈ જૂની હળવી ખખડતી ગાડી આવીને ઊભી રહી. અવાજ કંઈક અલગ લાગ્યો. મેં ઊભા થઈને જોયું. સામે એક નાની ગ્રે રંગની જૂની કાર હતી. ના કોઈ મોંઘી બ્રાન્ડ, ના શાન શૌકત. તેમાંથી રાહુલ ઉતર્યો.
જીન્સ અને સાદો શર્ટ પહેરેલો, હાથ ખિસ્સામાં નાખેલા, ચહેરો થાકેલો પણ આંખો સાફ. તે ગેટ પાસે આવીને ઊભો રહી ગયો, જાણે નક્કી કરી શકતો હોય કે અંદર આવું કે નહીં. આવી જા, મેં માટીવાળા હાથ ઝાટકતા કહ્યું. શેરવાળા હજુ નથી જાણતા કે તે શું કર્યું છે. તેમની નજરમાં તું હજુ પણ કવિતા દીદીની દીકરો છે. તે સહેજ હસ્યો, પછી ગંભીર થઈ ગયો. મમ્મી, હું એક સમાચાર આપવા આવ્યો છું. મેં અંદાજો લગાવ્યો. શું, ઘર મળી ગયું કે બેંકે ફરી ફોન કર્યો? તેણે માથું હલાવ્યું. ના, મેં ઘર છોડી દીધું. રિયાને પણ. હું ત્યાં જ માટી પર ઊભી રહી ગઈ. હવા જાણે એક ક્ષણ માટે થાંભી ગઈ. મેં છૂટાછેડા માટે પેપર ફાઇલ કરી દીધા છે, તેણે ધીરેથી કહ્યું. હું હવે તેની સાથે નહીં રહું. હું જાણવા માગું છું મમ્મી, શું આટલી મોડું થયા પછી પણ મને તારા ઘરમાં, તારા દિલમાં થોડી જગ્યા મળી શકે? મારો શ્વાસ તેજ થઈ ગયો. આટલા વર્ષો પહેલાં મેં તેને ખોળામાં ઉઠાવ્યો હતો. આજે તે લગભગ ઝૂકેલો, ખાલી હાથે મારી સામે ઊભો હતો. તેની જૂની ખખડતી ગાડીની જેમ તેની જિંદગી પણ હવે ચમકતી નહોતી લાગતી, પણ કદાચ પહેલી વાર સાચી લાગતી હતી. મેં માટીવાળા હાથ દુપટ્ટાથી લૂછ્યા. મારા મનમાં ઊંડે એક સવાલ થયો. શું તે ખરેખર બદલાઈ ગયો છે કે આ પણ એક નવો ડ્રામા છે? તે જાણે મારું મન વાંચી લીધું. મને ખબર છે તમે મારા પર ભરોસો નથી કરી શકતા અને કદાચ તમારે અત્યારે જવાબ પણ ન આપવો જોઈએ, પણ એક વાત હું સાફ કહેવા આવ્યો છું મમ્મી, હું હવે તમારા પૈસામાંથી કંઈ નથી ઈચ્છતો. જો તમે ઈચ્છો તો તમારી બધી જમા પૂંજી બીજા કોઈને આપી દો. મને ફક્ત તમે જોઈએ છો. તેની અવાજ ફાટી ગઈ. મેં તેની તરફ જોયું, પછી તેની પાછળ ઊભેલી પેલી જૂની ગાડી તરફ. કદાચ મારી કહાની અસલી પરીક્ષા હવે શરૂ થઈ રહી હતી. મા અને સ્ત્રી વચ્ચેની, દિલ અને દિમાગ વચ્ચેની. મેં ઊંડો શ્વાસ લીધો, કોમર સીધી કરી. અંદર આવી જા રાહુલ, મેં આખરે કહ્યું. ચા તો પી શકીએ છીએ, બાકીના નિર્ણયો પછી પણ થઈ જશે. તે ધીમે ધીમે સીડીઓ ચડતો મારી પાછળ ઘરમાં આવ્યો. તેને તે દિવસે ખબર નહોતી, અને કદાચ મને પણ નહીં, કે આ માત્ર અમારી વચ્ચેનો નવો અધ્યાય નહોતો, મારી જિંદગીના બદલાયેલા નિયમોની શરૂઆત હતી. રાહુલ મારી પાછળ ઘરમાં આવ્યો, જાણે દરેક પગલે વિચારતો હોય કે મને ખરેખર અંદર આવવાનો હક છે કે નહીં. હું રસોડામાં ગઈ, કેટલીમાં પાણી ચડાવ્યું, ચાની પત્તી અને થોડું આદુ ખાંડીને નાખ્યું. ચાની વરાળ સાથે આટલા વર્ષોની યાદો પણ ઉભરવા લાગી. એ બાળક નીચે ક્યારેય મમ્મી એક વધુ રોટલી કહીને હસતો હતો, અને આજે એ જ માણસ મમ્મી બસ મને માફ કરી દો કહેવા આવ્યો હતો. હું ટ્રેમાં 2 કપ રાખીને બહાર આવી. રાહુલ ડાઇનિંગ ટેબલના છેડે બેઠો હતો, કોણીઓ ઘૂંટણ પર રાખીને, જાણે કોઈ માસ્ટર સામે ભૂલ કબૂલ કરવા આવ્યો હોય. ખાંડ કેટલી? મેં ઔપચારિક પ્રશ્ન કર્યો. જેટલી તમે તમારા માટે નાખો છો. તેણે માથું ઉચકાયા વગર કહ્યું. હવે મારે તમારા જેવું શીખવું છે. મેં ચા તેની સામે રાખી. તો કહે છે શું થયું? તે કહ્યું. તે ઘર છોડી દીધું. રિયાને પણ. તેણે કપ બંને હાથે પકડ્યો પણ ઘૂંટડો ન ભર્યો. રિયાને સત્ય ક્યારેય સમજાવ્યું જ નહીં મમ્મી. 2 વાળી વાત પછી તે બસ એ જ વાત પર અટકી રહી કે તમારી મમ્મીએ મને કેવી રીતે અપમાનિત કરી દીધી. આટલા લોકોની સામે. જો તેઓ ખરેખર અમીર છે તો આપણને ઘર અપાવવામાં શું તકલીફ છે? મેં પહેલી વાર તેને એમ પણ કહેતા સાંભળી કે તમારી મમ્મીના મર્યા પછી તો બધું આપણું જ હશે. અત્યારથી આટલો ડ્રામા કેમ? મારા છાતીમાં એક ઠંડી ચચરાટ થઈ, પણ હું ચૂપ રહી. તે દિવસે મને કંઈક તૂટતું અનુભવાયું. તેણે ધ્રુજતા અવાજે કહ્યું. મને લાગ્યું હું એવી વ્યક્તિ સાથે રહી રહ્યો છું જેને મારા દર્દ કરતાં મારા ઉપર લખેલા રૂપિયાના આંકડા વધુ દેખાય છે. અને સૌથી વધુ દર્દ એ વાતનું થયું કે મેં તમને પણ એવા જ સમજ્યા, માત્ર એક રકમની જેમ. મેં ધીરેથી પૂછ્યું. પછી તે શું કર્યું? મેં તેને કહ્યું. મારીમાં કોઈ લોટરી નથી જે તું જીતવા આવી છે. તે બૂમો પાડવા લાગી, રડવા લાગી, વસ્તુઓ ફેંકવા લાગી, બોલી. જો તમારી મમ્મીએ લોન ન કરાવી તો તમે કોઈ કામના નથી. હું તમારી સાથે કેમ રહું? રાહુલની આંખો ભીની થઈ ગઈ. તે જાતે મેં રૂમ છોડી દીધો. મિત્રોની મદદથી આ જૂની ગાડી ખરીદી. એક સસ્તો રૂમ ભાડે રાખી લીધો. હવે હું ત્યાં જ એકલો રહું છું, પણ ઓછામાં ઓછું હું મારા નિર્ણયોનો બોજ પોતે ઉઠાવી રહ્યો છું. મેં ચાનો ઘૂંટડો લીધો. આદુ ગળામાં હળવી ગરમાહટ છોડતું નીચે ઉતરી ગયું. અને આ બધું કર્યા પછી પણ તું મને કહે છે કે તારે પૈસા નથી જોઈતા? મેં સીધો સવાલ કર્યો. ના મમ્મી, તેણે તરત માથું હલાવ્યું. મેં મારો હિસાબ પોતે સાફ કરવાનું શરૂ કરી દીધું છે.
મેં બેગ જઈને બધા ક્રેડિટ કાર્ડની વિગતો કાઢી. રિયાના નામે જે હતું તેને સાફ કહી દીધું કે હું હવે કોઈ નવું દેવું તેના માટે નહીં લઉં. જેટલું મારું છે તે હું ધીરે ધીરે ચૂકવી દઈશ. કદાચ ઘણા વર્ષો લાગશે, પણ હું કોશિશ કરીશ. હું બસ તમારી સાથે સંબંધ સુધારવા માગું છું, પૈસા નહીં. થોડી વાર સુધી રૂમમાં માત્ર ચમચીનો હળવો અવાજ સંભળાતો હતો. મેં મનોમન મારા પતિને યાદ કર્યા. જો તારા દીકરામાં હજુ પણ થોડો તારા જેવો જુસ્સો બાકી છે, હજુ પૂરી રીતે નથી મળ્યો. એક વાત હું સાફ કહીશ રાહુલ, મેં તેની તરફ જોતાં કહ્યું, જો તું સમજી રહ્યો છે કે આજે માફી માગીશ અને કાલથી બધું પહેલાં જેવું થઈ જશે, તો એવું નહીં થાય. મને પણ ઈચ્છા થઈ છે, તે રૂજાતા સમય લાગશે, પણ તું પાછો આવ્યો છે, ઈમાનદારીથી બેઠો છે. આજે પહેલી વાર પૈસા નથી માગી રહ્યો. આ મારા માટે નાનું નથી, તેણે ધીમા અવાજે કહ્યું. તું શું મને એક તક મળી શકે? મેં હળવો શ્વાસ લીધો. તક તો તને મળી ગઈ છે દીકરા. ચાનો કપ તારી સામે છે, ઘરનો દરવાજો પણ. હવે આગળ તું શું કરે છે તે જ નક્કી કરશે કે આ દરવાજો તારા માટે કેટલો ખુલ્લો રહેશે. તેની આંખોમાં થોડી ચમક પાછી આવી. હું કોશિશ કરીશ મમ્મી, રોજ ફોન કરીશ, જૂઠું નહીં બોલું. પૈસાની વાત પોતે સંભાળીશ. મદદ માગવી પણ હશે તો યદથી માગીશ, દબાણથી નહીં. ફોન રોજ ન કરતો, મેં હળવા સ્મિત સાથે ટોક્યો, પણ અઠવાડિયામાં એકવાર ચોક્કસ કરી દે છે. જે દિવસે તું માત્ર મારી પરેશાનીઓથી નહીં પણ તારી ખુશી પણ મારી સાથે વેચવાનું શરૂ કરીશ, તે દિવસે સમજીશ કે તું બદલાઈ રહ્યો છે. ત્યાર પછીના થોડા મહિનાઓ અમારી વચ્ચે ધીરે ધીરે નાના તાતડા જેવા પસાર થયા. રાહુલે કહ્યું હતું તેમ તે દર અઠવાડિયે ફોન કરતો. શરૂઆતમાં તે સંકોચથી એક એક શબ્દ બોલતો. કેમ છો મમ્મી? મેં આ કર્યું, પેલું કર્યું. હું પણ જાણી જોઈને પૈસાની વાત ન છેડતી, બસ પૂછતી, ખાવાનું સમયસર ખાય છે? ગાડી વધારે ન દોડાવતો? દવા લીધી કે નહીં? એક રવિવારે તેણે અચાનક કહ્યું, મમ્મી, જો તમને ખોટું ન લાગે તો શું તમે મારા રૂમ પર આવી શકો? હું ઈચ્છું છું, હવે તમે જુઓ હું હવે કેવી રીતે રહું છું. કોઈ દેખાવો નહીં, જેવો છું એવો. મારા મનમાં હળવો ડર લાગ્યો. ભલે દીકરો ગમે તેટલી બદલવાની કોશિશ કરે, જૂનું દર દિલમાંથી પૂરી રીતે જતું નથી. પણ પછી મેં વિચાર્યું, જો હું પણ બદલવાની ના પાડી દઉં તો પછી શું મતલબ? બીજા દિવસે હું એ નવી જગ્યાએ પહોંચી. આ વખતે ના કોઈ ગાર્ડ હતો, ના ચમકદાર લોબી, નાનું જૂનું મકાન, ત્રીજા માળે રૂમ. સીડીઓની રેલિંગ પર સૂકા કપડાં લટકી રહ્યા હતા. હું સીડી ચડતા થોડી હાંફી ગઈ. કમરે વિરોધ કર્યો, પણ દિલ હળવું હતું. રાહુલે દરવાજો ખોલ્યો. રૂમમાં એક સાદી ખાટલો, નાની ટેબલ, 2 પ્લાસ્ટિકની ખુરશીઓ, ગેસ ચૂલો અને વાસણોનું નાનું સ્ટેન્ડ હતું. દિવાલ પર એક કેલેન્ડર અને એક ખૂણો જ્યાં કદાચ તે ભગવાનનો ફોટો લગાવવાનું ભૂલી ગયો હતો. જુઓ મમ્મી, તેણે હળવી શરમ અને ગર્વ સાથે કહ્યું, આ છે મારું નવું ઘર. નાનું છે, પણ ભાડું પોતાના દમ પર આપું છું. અહીં કોઈ ફાલતુ સામાન નથી, જે છે તે જરૂરિયાતનું છે. મેં ચારે તરફ જોયું, કહ્યું, આ રૂમ અમીરોવાળી સોસાયટી કરતાં વધુ સાચો લાગે છે. ત્યાં ચમક હતી, અહીં સુકૂન છે. રાહુલે હસવાની કોશિશ કરી. થોડો કલર કરાવી દઈશ, પછી વધુ સારું લાગશે. હું ખાટલા પર બેસી ગઈ. લાકડાના પટ્ટાઓએ હળવો અવાજ કર્યો, પણ પથારી મને જમીન સાથે જોડાયેલી લાગી. તું કામ પર જાય છે? હા, તેણે જણાવ્યું. કંપનીમાં મેં બોસ સાથે જાતે વાત કરી કોઈ કે હું થોડા સમય માટે ઓવર ટાઈમ શિફ્ટ લેવા માગું છું, જેથી જૂના દેવા ધીરે ધીરે ચૂકવી શકું. તેમણે પહેલાં તો હેરાન નજરે જોયું, પછી બોલ્યા, ઓછામાં ઓછું. તે સાચું તો બોલ્યું. એ જ મોટી વાત છે. હવે મહિનામાં 2-3 દિવસ એક્સ્ટ્રા કામ કરી લઉં છું. થાક લાગે છે, પણ રાત્રે ઊંઘ પણ ગાઢ આવે છે. મેં મનોમન ભગવાનનો આભાર માન્યો. કદાચ આ એ જ આંચકો હતો જેની તેને જરૂર હતી. તે દિવસ ઘરે પાછા ફરીને મેં પહેલીવાર મારી તિજોરી ખોલી અને ઉપર રાખેલી ફાઇલ કાઢી. એ ફાઇલ જેમાં મારા બધા રોકાણના કાગળો હતા. આટલો વર્ષોથી મેં તેમને સ્પર્શ પણ ઓછો કર્યો હતો, કારણ કે મારા માટે તે માત્ર કાગળ હતા, શ્વાસ નહીં. મેં દરેક પાનું ધ્યાનથી જોયું. ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ, નાની મિલકત, બધું મળીને એ જ રકમ બનતી હતી, જેના આંકડા જોઈને રિયાના હોશ ઉડી ગયા હતા. મેં આખી ઉંમરે એ વિચારીને બચત કરી હતી કે ઘટપણમાં કોઈની સામે હાથ ન ફેલાવવો પડે. હવે જો ભગવાને મને આટલું આપી દીધું છે, તો થોડું પોતાની પાછળ પણ ખર્ચ કરી શકું છું. બીજા અઠવાડિયે મેં જે કામ કર્યું તે કદાચ લોકોને નાનું લાગે, પણ મારા માટે બહુ મોટું હતું. મેં મારા માટે નવા ચશ્મા બનાવ્યા, ડૉક્ટર પાસે આખું ચેકઅપ કરાવ્યું, જૂનું ફ્રિજ બદલાવ્યું અને એક સારી હળવી રેશમી સાડી ખરીદી.
વાદળી રંગ જે મારા પતિને ગમતો હતો. જ્યારે મેં એ સાડી પહેરીને અરીસામાં પોતાની જાતને જોઈ તો લાગ્યું, હા, હું રૂજ છું, ઝૂકેલી પણ છું, પણ હજુ પૂરી રીતે ખતમ નથી થઈ. મારી અંદર હજુ પણ થોડી રોશની બાકી છે. સમય ધીરે ધીરે વીતતો ગયો. શિયાળાથી ઉનાળો પછી વરસાદ. રાહુલ હવે નિયમિત રીતે ફોન કરતો. ક્યારેક એમ જ આવીને બેસી જતો. મમ્મી, હું મારા રૂમમાં એકલો થઈ જાઉં છું. અહીં આવીને લાગે છે કે શ્વાસ છેક ઉપર સુધી ભરાય છે. એક દિવસ તેણે અચકાતા કહ્યું, મમ્મી, હું તમને કોઈને મળાવવા માગું છું. જો તમને ખોટું ન લાગે તો. મેં મજાકમાં કહ્યું, ફરીથી કોઈ રિયા ટાઈપ તો નથી ને? તે હસ્યો, ના મમ્મી, આ વખતે હું કોઈની ચમકથી નહીં, પોતાની આંખોથી જોઈ રહ્યો છું. થોડા દિવસો પછી તે એક છોકરી સાથે ઘરે આવ્યો. છોકરી અંદર આવતા જ મારા પગે લાગી. નમસ્તે આંટી. નહીં, નમસ્તે મમ્મી. હું થોડી ચોંકી ગઈ. તેનું નામ રશ્મિ હતું. સાદી કોટનની સાડી, વાળને સરખી રીતે બાંધેલા, આંખોમાં સાફ મુસ્કાન. તે એક સરકારી શાળામાં બાળકોને ભણાવતી હતી. રશ્મિએ જાતે જ કહ્યું, રાહુલજીએ મને તમારા વિશે ઘણું બધું જણાવ્યું છે. તેમણે એ પણ જણાવ્યું કે તમે કેવી રીતે પોતાના પગ પર ઊભા રહીને બાળકોને મોટા કર્યા. હું તમારી પાસેથી શીખવા માગું છું કે ભવિષ્ય માટે બચત કેવી રીતે કરાય, જેથી અમે પણ કાલે કોઈ પર બોજ ન બનીએ. મેં અંદરથી વિચાર્યું, પહેલી વહુને બસ મારી પાસે ઘર જોઈતું હતું. આને મારી પાસેથી શીખેલો રસ્તો જોઈ છે. અમે સાથે બેસીને ચા પીધી, સાદી વાતો કરી, હવામાનની, બાળકોની, શાળાની. રશ્મિએ એકવાર પણ પૈસા, પ્રોપર્ટી કે રકમનો ઉલ્લેખ ન કર્યો. બસ એટલું કહ્યું, હું ઈચ્છું છું રાહુલ પોતાના પરિવાર સાથે સરખી રીતે જોડાઈ જાય. મને મોંઘી વસ્તુઓ કરતાં ઘરની અંદરની શાંતિ વધુ જોઈએ છે. તે રાત્રે જ્યારે તેઓ ગયા, મેં ભગવાન સામે દીવો પ્રગટાવીને કહ્યું, આભાર. હવે જો તું મારી પાસેથી બધું પાછું પણ લઈ લે તો પણ હું ફરિયાદ નહીં કરું. લગભગ 1 વર્ષ પછી રાહુલે ફોન પર કહ્યું, મમ્મી, અમે વિચારી લીધું છે, અમે લગ્ન કરવા માંગીએ છીએ, પણ આ વખતે કોઈ રજિસ્ટ્રાર ઓફિસ, કોઈ છુપાયેલો મેસેજ નહીં હોય તો કેવું હશે? મેં પૂછ્યું, પેલા ફોન તમને? તેણે હસતા કહ્યું, સૌથી પહેલાં તારીખ તમે નક્કી કરશો, પંડિતજી સાથે તમે વાત કરશો, અને સૌથી આગળની ખુરશી સૌથી પહેલાં તમારા માટે રાખવામાં આવશે. જો તમે હસો તો જ આ લગ્ન થશે, બાકી નહીં. મારી આંખોમાં આંસુ આવી ગયા. ઉંમરની સાથે આંસુ જલ્દી આવી જાય છે, પણ તે દિવસે તે દર્દના નહીં, પણ રાહતના હતા. અમે મળીને એક નાના મંદિરના આંગણામાં લગ્નનો પ્રોગ્રામ નક્કી કર્યો. બહુ મોટું કંઈ નહીં, બંને તરફથી આશરે 30 લોકો. કોઈ ભારે સજાવટ નહીં, બસ ફૂલોની માળા, થોડી રંગોળી અને હળવું સંગીત. રશ્મિએ સાફ કહ્યું, મને હીરાની જરૂર નથી, બસ એવા લોકો જોઈએ જે દિલથી આવે. લગ્નના દિવસે મેં એ જ વાદળી સાડી પહેરી જે મેં મારા માટે ખરીદી હતી. આરતી મારા વાળ સરખી રીતે બાંધ્યા. નાતી નાતીને મારા ગળે વળગતા રહ્યા, નાની, તમે કેટલા સુંદર લાગો છો. મંદિરના આંગણામાં જ્યારે ફેરા શરૂ થયા તો પંડિતજીએ એક ક્ષણ માટે મને બોલાવી, માતાજી, તમે પણ અહીં આવીને કળશ પાસે બેસો. તમે તો આમના માટે સૌથી મોટા સાક્ષી છો. હું ત્યાં બેઠી અને મારી અંદર જાણે એક જૂનો ઘા ધીરે ધીરે રૂઝાવા લાગ્યો. ગયા વર્ષના એ લગ્નની તસવીરો જ્યાં હું ફોટામાં પણ નહોતી, તે મારા મગજમાં આવી અને પછી ધીરે ધીરે ઝાંખી થઈ ગઈ. ફેરા પૂરા થયા પછી રાહુલ મારી પાસે આવ્યો. બધા લોકોની સામે તેણે મારા પગે લગાયા. પછી માઇક લઈને બોલ્યો, આજે જો હું અહીં ઊભો છું તો મારી માને કારણે છું, માત્ર તેમના પૈસાને કારણે નહીં, તેમની કરોડરજ્જુને કારણે, જે ઉંમરની સાથે ઝૂકી જરૂર છે પણ તૂટી નથી. મેં તેમને બહુ દુઃખ આપ્યું, પણ તેમણે છતાં મને એક તક આપી. હું વચન આપું છું, હવે હું તેમની ઇજ્જતને ક્યારેય પોતાનો ફાયદા માટે ઉપયોગ નહીં કરું. લોકોએ તાળીઓ પાડી. રશ્મિ મારી બાજુમાં બેઠી ધીરેથી બોલી, મમ્મી, મારે પણ એવું જ બનવું છે કે ઘટપણમાં પણ મારું બાળક એ કહી શકે કે મારી માએ ક્યારેય પોતાની ઇજ્જત સસ્તામાં નથી વેચી. તે રાત્રે હું ઘરે પાછી ફરી. થાકેલી હતી પણ મનમાં સંતોષ હતો. મેં મારી ફાઇલ ફરી કાઢી, જેમાં મારી બધી જમા પૂંજીના કાગળો હતા. મેં આવતા અઠવાડિયે વકીલ પાસે જઈને મારી વસિયત બદલાવી. મેં લખ્યું, મારી સંપત્તિ બાળકો માટે એટલે નહીં મેળવે કે તેમનું નામ મારા બાળકોની લિસ્ટમાં છે. તેમને આ એટલે મળશે કારણ કે તેમણે મને જિંદગી પર ઇજ્જત આપી. નામ બનીના હતા, રાહુલ અને આરતી, પણ સાથે એક લાઈન વધુ લખાવી, જો ભવિષ્યમાં કોઈ પણ મને દબાણમાં નાખીને, અપમાનિત કરીને કે છેતરીને મારા નિર્ણયો બદલવાની કોશિશ કરશે
તો તેના હિસ્સાનો ભાગ ઓછો કરી દેવામાં આવશે. વકીલે હસીને કહ્યું, કવિતાજી, તમે તો બહુ સાફ શબ્દોમાં નિયમો બનાવી દીધા. મેં પણ હસીને કહ્યું, મેં જિંદગીભર જે દોસ્તી, સંબંધો બધું ભરોસા પર બાંધ્યું તે આજે તૂટતા તૂટતા બચ્યું છે. પૈસા તો ફરી પણ બની શકે છે, પણ ઇજ્જત એકવાર જતી રહે તો પાછી નથી આવતી. એટલે જ મેં લખ્યું છે કે હું પહેલાં પોતાની ઇજ્જતની વારસ છું, પછી બીજાની દાતા. આજે જ્યારે હું આ કહાની સંભળાવી રહી છું, મારી ઉંમર 67થી આગળ વધી ગઈ છે, કમર થોડી વધુ ઝૂકી ગઈ છે, ગરદન પર કરચલીઓ વધુ ઊંડી થઈ ગઈ છે, પણ મારું દિલ હવે પહેલાં કરતાં વધુ સીધું ઊભું છે. રાહુલ દર રવિવારે ફોન કરે છે. ક્યારેક રશ્મિ સાથે આવીને મારા ઘરની તૂટેલી દીવાલ પર નવો કલર કરી દે છે, ઉપરની ટાંકી સાફ કરી દે છે. આરતી તેના બાળકો સાથે આવે છે, રસોડામાં મારી મદદ કરે છે. અમે બધા બેસીને ચા પીએ છીએ, હસીએ છીએ, અને હું વિચારું છું, જો મેં તે દિવસે બેંકમાં ડરીને સાઇન કરી દીધી હોત તો કદાચ આજે હું પણ કોઈ ખૂણે બેસીને પોતાની જાત પર ગુસ્સો કરતી હોત. પણ મેં તે દિવસે પહેલીવાર પોતાની જાત સાથે વચન આપ્યું હતું, હું કોઈના લાલચની સીડી નહીં બનું. થઈ શકે તમારી જિંદગીમાં પણ કોઈ રાહુલ હોય, દીકરો, દીકરી, વહુ, જમાઈ, મિત્ર કે બીજું કોઈ, જે તમને માત્ર તમારા પૈસા, તમારી સુવિધાઓની નજરથી જોતું હોય. થઈ શકે તમે પણ અવારનવાર પોતાની જાતને કહ્યું હોય, ચાલો સમજી જાઉં છું, છોડી દઉં છું. પણ યાદ રાખજો, સમજદાર હોવું અલગ વાત છે, પોતાની જાતને ભૂંસી નાખવી અલગ. અસલી બદલો હંમેશા શોરબકોરથી નથી મળતો, ચૂપકીદીથી મળે છે. જ્યારે તમે સાફ શબ્દોમાં ના કહેતા શીખી જાઓ છો, ત્યારે તમે તમારી મહેનતની કમાણીને સન્માન સાથે જોડો છો. જ્યારે તમે તમારી ઇજ્જતને કોઈના રડવા ધમકાવવા ગિલ્ટ ટ્રીપથી ઉપર રાખો છો, ત્યારે તમે ખરેખર જીતો છો. મેં મારા દીકરાને નથી છોડ્યો, હું પોતાની જાતને પણ નથી છોડી. મેં તેને એકલી છેલ્લી તક આપી, પણ મારી શરતો પર. તે પછી જે બદલાવ આવ્યો તે તેની જવાબદારી હતી, મારી નહીં. જો આ કહાનીમાં ક્યાંય પણ તમને તમારો ચહેરો દેખાયો હોય, એમાં જે હંમેશા ચાલો, કંઈ વાંધો નહીં કહેતી રહે છે, એ વડીલ જે પોતાની પેન્શન બીજા કોઈના સપનામાં ફૂંકી દે છે, એ માણસ જેને માત્ર જરૂરતના સમયે ફોન કરવામાં આવે છે. તો યાદ રાખો, તમારી ચૂપકીદી પણ એક નિર્ણય છે, અને તમારી ના પણ. ફરક બસ એટલો છે કે ચૂપકીદી બીજાને મજબૂત બનાવે છે, અને ના તમને. તો મિત્રો, આજની વાત કહાણી અંગે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમે કયા શહેરથી સાંભળી રહ્યા છો તે અને તમારું નામ અવશ્ય લખજો. ફરી મળીશું આવી જ બીજી કહાણી સાથે. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.